શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં ભગવાન સૂર્યનારાયણ સ્વયં પ્રગટ થયા હોવાની માન્યતા છે? શું તમે ક્યારે એવા મંદિર વિશે સાંભળ્યું છે જ્યાં હજારો લોકો આરોગ્ય, સુખ અને શાંતિની પ્રાર્થના કરવા આવે છે? ગુજરાતની ધરતી પર એક એવું મંદિર આવેલું છે જ્યાં ભક્તો માને છે કે ભગવાન સૂર્યનારાયણ સ્વયં પ્રગટ થયા હતા. આ છે આણંદ જિલ્લાના બોરસદનું દિવ્ય અને ચમત્કારી સૂર્ય મંદિર. સન 1972માં બનેલું આ મંદિર આજે ગુજરાતના સૌથી પ્રસિદ્ધ સૂર્ય મંદિરોમાંનું એક માનવામાં આવે છે. તેનું નિર્માણ એડવોકેટ રમણભાઈ એમ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. પરંતુ આ મંદિરની સૌથી રસપ્રદ વાત તેનો ઇતિહાસ છે. લોકવાયકા અનુસાર એક 5 મહિનાના નાના બાળક કલ્પેશના કપાળ પર અચાનક કુમકુમના નિશાન દેખાયા. ભક્તોનું માનવું છે કે તે ક્ષણે ભગવાન સૂર્યનારાયણે પોતાના દર્શન આપ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને આશ્ચર્યનો માહોલ સર્જી દીધો. ત્યારબાદ લોકોમાં ભગવાન સૂર્ય માટે મંદિર બનાવવાની ભાવના જાગી અને આ ભવ્ય સૂર્ય મંદિરનું નિર્માણ થયું. આ મંદિર માત્ર સૂર્યદેવનું જ નહીં પરંતુ અનેક દેવી દેવતાઓનું પણ પવિત્ર ધામ છે. અહીં ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, દત્તાત્રેય, જલારામ બાપા અને શિરડી સાઈબાબાના મંદિરો પણ આવેલા છે. ભક્તો માને છે કે અહીં શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવાથી જીવનના દુઃખ દૂર થાય છે, માનસિક શાંતિ મળે છે અને આરોગ્યમાં સુધારો થાય છે. અને આવી જ ગુજરાતની અજાણી અને ચમત્કારિક જગ્યાઓ વિશે જાણવા માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં.